મોર્નિંગ જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હે મસ્ત મજાનું વાર થઈ ગયું છે અને વાગી ગયા છે આજના 7:30 નહીં પણ હાથમાં થોડીક વાર છે 1 મિનિટની અને આવું ફૂલ ઠંડો પવન છે અટાણે જે પવન છે ને ફૂલ પવન છે અને એમાં અમે મકાઈ પાઈ છે ને તમને ફૂલ ઠરે છે અટાણે તો ટાઈટ ને મેં ઓલી ઠંડા પાણીથી હાથ ધોયા વાહિંદા કરીને પછી હે અને જે હાથ ઠરે છે ને આંગળા આમ બેવડા નથી પડતા એવા હાવ ઠંગરાઈ ગયા છે તો જો આ ડુસાન ભારી લઈને આવે છે ને મસ્ત મજાનું ગુલાબી સવાર થઈ ગયું છે કામકાજમાં આપણે બધું થઈ ગયું છે ખાલી માલને નાખવાનું છે આજ મકાઈ નથી નાખી અટાણે વાયઢી નહોતી ને એટલે અટાણીમાં છે ને પાઈ છે ને તે ગારો છે એ ક્યારામાં અને અટાણે જરીક વધારે ગારો લાગે સવારમાં એટલે આજ મકાઈ હાંજી વઢાઈ જાય પણ અટાણે હવે ગારો લાગે એમાં તે આજ અટાણે વાઢવાનું રહેવા દીધું છે અને ડૂસો નાખી દે એ માલને તો પીહું પછી દોવાઈ ગયું છે ખાંડના લોયા લેવાઈ ગયા વારાઈ સોરાઈને સોખું પોદરા બધા ઉકળ્યા ભેગા કરી દીધા સાઈડમાં હવે ઓકે સોરી એટલી નહોતી ભરવાની જરૂર એટલી નહોતી ભરવાની પણ એટલી નહોતી ભરવાની હું તો થાંકી ગયો હોય ઓહો જવું જોઈએ આ ઘુમરા ઘુમેરથી દેખાય હાલો મંડી નાખવા માલ ને લોહી ભર દે નાખ દો હું નાખ દો તમે ભરતી તું ભરતી છે ને ભરવાનું મેળવા મને નાખવાનું વાહ બેટા તમને મારે હતી ભી હું નાખ દઈશ સેન્ટિંગ કરી લેશું હું ને મંથો બે ઓકે હાલો તો અમે હવે માલ ને નાખ લઈ અમાર કરણભાઈ તૈયાર થઈને આવ્યા હે 9:30 વાગે પછી ચા પીધો અને તું તૈયાર થઈને ફોટા પડાવવા આવ્યો હે ફોટા પાડ્યા પછી ફોટા કેવા પાડ્યા અસલ ના પાડ્યા હવે ટાઈટ નથી પડતી તને પડે ને તો પછી આપણે સેટર જેવું પહેરી લેવું જોઈએ ને હવે કે નવા લુગડામાં અસલ ના લાગે હે નવા લુગડા પહેર્યા હોય પછી માથે સેટર અસલ ના લાગે ને તો કહું ટાઈટ ભલીને પડે કા માંદા થાય ગોગા કુટા પહેર લેવાય ટાઈટ પડે મમ્મી ઉતાર દીધું કા એ તો મમ્મીને તો ધોવું હોય પછી પાછું પહેર લેજે હો તું અહીંયા રમજી મારી પાસે હું એકલી છું જો કાકો ભાણવારી ગયો તો પછી તું અહીં હથવારે રમી ને હે પછી હું એકલી શું કરું એટલે તું અહીં રમજી હો કેમ રમવું તું કે એમ રમ્યું હે કીમાં ઈમાં ના સળવા દે તો દીનો કાકો મને ધોકાવી નાખે આપણા બેયનો વારો કાઢે તને નાખી દે પછી મને મારે તને ખબર નથી પડતી બધું ફોરી નાખ્યું આપણે હજી માથે મેળી માથે બધું નાખવાનું છે એ બધું વિખાઈ ગયું એમ કે પછી મારે કિને કેવા જાવ હે સીડીયું વયું ગયું એ લઈ ગયા એક ભાઈ આવ્યા તા નહીં એ લઈ ગયા હાલો ગાઈસ વાગ્યો છે આજનો કેટલો વાગી ગયો 1 ને હિતાવી થઈ છે અને અમારું કામકાજ આની આજ છે ને અમે પોરો તો ખાઈએ નહીં 2 જણા કામ હોય તો એવા તમે કામના નથી પણ આમ ખાલી કહું કે અમે પોરો નથી ખાતો 2 જણા અહીંયા અને હું હે ને મારો એડિટિંગનું કામ કરતી હતી જો એ કામ ચાલુ છે અને અહીંયા હે ને અહીંયા લાઇટિંગનું કામ ચાલુ છે જો અહીં શેડા મારી દીધા છે એટલે આ બોર્ડને કાઢ નાખો ને કા તે તમે કયો તે ટીવી અહીં નથી રાખવી પંપ ચાર્જિંગ કરવા દવા છાંટવાનું તમે કયો ટીવી બાઈને નથી રાખવી ટીવી ભલે ગમે તે રાખી પણ ટૂંકમાં ઠીક ત્યાં એક અડધિયો સડાવવાનો હે પ્લગ અડધિયો તમારી ભાષામાં પ્લગ બધાની ભાષામાં જોઈ લ્યો અહીંની હે ને દોયડું મસ્ત ફિટિંગ કરતા જાય છે હો બાકી અહીંથી જો આમ દોયડા એકમાં લાલ ને એકમાં બીલું લીલું નથી બીલું હે ગમે લીલું હોય બીલું હોય તમને કોઈ કી માર્યું નગડી કેની માર્યું તમને હોય ને કોક અસપરા એટલે હું અસપરી તો ક્યાં મેં તારું કીધું અહીં મારા સિવાય હે કોણ કોક અસપરામાં હું જ આવી ના તમે મને જ કીધું મતલબ એ ને કે તીન માર્યું તમે મને જ કીધા મેં તો માર્યું છે હું તો જાહેરમાં કહું ભાઈ હું તો વાયડી પોહે તો ભલે ના પોહે તો તમારી મરજી દાંત ના કાઢો અમારે હાલે હે લાઇટિંગનું કામકાજ બપોર મોરી ગયા હતા તે ઘણો બધો સામાન લઈ આવ્યા અહીંયા હજી જબલું ભર્યું છે આમાંથી હે ને જે પ્લગ બરી ગયા હોય ને પ્લગ એને કાઢવા છે સાપુ બદલાવી છે એમ કહેતા હતા મને નથી પાકી ખબર
તો એ બધું એ કરે છે, બાકી દોયડા મારે છે. તો તમે આમ ડાયરેક્ટ લાઈન મારતા જાવ છો, હા? તો પછી વાંથી અહીં બોર્ડમાં કેવી રીતનો હાંધો કરશો? ના, હું ખાલી કહું છું, ભલે ને તમે તમારી રીતિ કરો. તમે એવો પણ દોરી સટ જાવ છો, દોરી એવા હારું મારી લાગે. મને 10 તો કરવા એ ટોલીની પીન દીધી છે આની હોય એક 2-3 પીનું હતી ને ટોલીની. તે મને કે એક તારો 10 તો કરવા ચટણી ખાડવા માટે. 4 વાગી ગયા હે, હું ભરાઈ ગયું છે તબેલામાં. હવે માળીનો વારો, માતાજીને પાઈ લઉં. લાઇટિંગનું કામ, બોર્ડ ને બધું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. લેમ્પ તો અઘરી નથી ગોઠવવા, એ બધું પછી ગોઠવવાનું હે. પણ આ તો ખાલી દોયડા ને બધું કમ્પ્લીટ હોય ને તો પછી સીધું ચાલુ કરવાનું જ રહે ને. હાલો માળી, અબ આપકી બારી. આમાં માળીને ઉતામેર હોય ને બીજી રીતની જઈ લ્યો, પણ છોડવા તો દો. રિવેસ હાલે, પાછી રિવેસ હાલે, રિવેસ જાય રિવેસ. આગળ તો કઈ હાલે જ નહીં. આ જોઈ લ્યો, આવું બધું હાલે છે. ફૂલ પવન છે ટાણે તો. હવે વાગ્યા છે આજના 6:30 અને માલનું કામકાજ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ દોવાઈ ગયા છે અને મકાઈ નાખી દીધી છે. તે મૈડા હે જારોટો આ બધા. લાઇટિંગનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. આ દોયડાનું ફીંડલું છે ને એને રસોડામાં જવાનું છે, પણ એ હવે અહીં કંઈક હોલ બોલ કરે ને એવી રીતનું જાય. પછી અહીંનું આ બોર્ડ કમ્પ્લીટ થઈ ગયો હોય, આમાં તો કંઈ બદલાવા પણ હોતું નહીં. આ બોર્ડમાં કંઈ બરેલ નહોતું, આમને દોયડું કમ્પ્લીટ કરી લીધું છે. આ બોર્ડના શેડા અહીં મારી લીધા છે. આ છે ને દોયડું છે પંખાનું, આને જવાનું છે પંખે, જો આ લટકીને અહીંથી આમ થઈ ગયું છે. અહીં ફ્યુઝમાં શેડા મારી દીધા છે. આ રૂમનું કમ્પ્લીટ થઈ ગયું છે. આમાં 2 સાપુ બદલાવાની થઈ છે, બરોબર. આ દોયડું છે એ પંખાનું છે પાછું, અને આ ઓલું છે હજી આમ અહીંયા આપણે શું કહેવાય ડંગડામાં હોલ કરી અને અહીંયા આવશે, ન્યાનું થાય. અને અહીંનું કમ્પ્લીટ થઈ ગયું છે. આ એ પંખાનું દોયડું છે અને આ છે બોર્ડ કમ્પ્લીટ. અહીંયા તો દોયડું અંદરથી બાયણે એનો હાંથા લાગી ગયા, એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે પ્રોપર, બધું કામકાજ એનું એવું બધું છે. પાડેડાને પીવરાવાઈ ગયા છે. અને જો કેન્યા બંધાય છે ગાડીમાં. ભગવાન શંકરની આરતી થઈ ગઈ છે અઘણી. મસ્ત મજાનું વાતાવરણ છે આપણી વાડી અટાણે. અહીંયા જો માતાજી કેટલી મકાઈ હેઠી નાખી દીધી. જોઈ લ્યો, આખું રાડું ઉપડી ગયું. હે, આખું રાડું ઉપડી ગયું. હજી છે 1.5 ફૂટડી. એ માં, તમે તો બહુ મકાઈ બગાડો છો. બસ ભરાઈ રહે તમે સો પાછા શોખીન, તમને ભાવશે? આ બધું ભાઈ બગાડે છે મારો રૂગડો. આને કેટલે બિચારાને જંગલ બહુ થઈ ગયું છે. ખાવા માંડો. ઓલા બેન જો કઈ નથી આવડતું તો ખાઈ, તને આવડતું હે તું નથી ખાતો. બંધાઈ ગયા સાહેબ. કેન વાયડીનું ના હોય, આપણે હોય ટોપી બાજ. ગોલાઈ વરું તો વાર ખેરડી જાય. એટલે મેં ટોપો ઉતાર્યો એની પાછો પહેરી લીધો. ટાઈટ પડે એવું છે, કાંઈ વાંધો નહીં. આ ખાંડનું છે ને એ પાછું તમે બધું બરોબર હે, પણ આ ખરની ગુણી છે ને એ એક ગુણીમાં મને પુગાડી દેજો. સવારે માટે 2 ભેંસુનું જ ખર છે. બીજો બધો ખર તો બીજું બધું જ છે, કપાસિયા રાજદાળ ને એ બધું છે, પણ ખર થઈ ગયું હે. 3 ભીહું થાય, 2 ભીહું હાટું ઘટશે. કઈ કે હે નહીં હો ભાઈ, ઉમર ભીહું ને ખવડાવવામાં કોમ્પ્રોમાઇઝ કરતી જ નથી જરાય. ઉમર ભીહું હાટું જ કઈ કરું હું અહીંયા બધી. પીલ નાખો, અહીંયા જ ઉભું, અહીંયા જ ઉભી પીલો. હલો દયા કઈ નથી આવી જતી. હાલો જો આપડે ગાડી જાય છે દૂધ ભરવા. ગાડી જઈએ, ગાડી વાળા નથી જતા. આ બધું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે આપણે સુલાનું બનાવશું નિરાયતી. હજી તો જરીક વાર છે, પછી ધૂપ દીવા કરશું, ભગવાનને યાદ કરશું. અને હવે આપણે છે ને 2 મિનિટ અહીં બેહવાનું થાય છે ખાટલે.
તો આપણે આજના વ્લોગનો એટાચ કરી અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.